જવાન જય કિસાન. જો મિત્રો આજે ઘઉંની વાવણી કરવાની છે આપણે, એટલે ઘઉં માટે આવી ગયા છે ખેતરમાં. વાઇડ કરતા હતા પહેલી તો જોઈ શકો છો. વાઇડ બાબુલાલ ટ્રેક્ટર હાંચી રહ્યા છે, જોરદાર દબણ કરી રહ્યા છે ચેઢાની, અને વાવણી થઈ રહી છે. તો અમારું આવડું ખેતર છે એ આ પટ્ટો હળંગ હળંગ બે પટ્ટા છે, 2 વીઘાના. બે ઘઉં કરવાના છે મિત્રો. બાબુલાલનું ટ્રેક્ટર આવી ગયું છે, એકદમ ચકાચક ઉડાડે. જોઈ શકો છો ઘઉં વાવ્યું છે, કેવા ઘઉં છે વિડીયો આપણે નાખીશું. તમે વિડીયો જોતા રહેજો, લાઈકનું કોમેન્ટ કરજો, વધુમાં વધુ વિડીયો શેર કરજો. જોઈ શકો છો સામે દેખાય છે આપણી ઓફિસ. ઓફિસનું કામકાજ હજી ઘણું બધું બાકી છે. જો હાલ તો પતરા આડા કરીને મિલ્યો રહે. આ છે બગલું શેક ને બગલું શેન ઝૂમ કરવા જો બગલું છે. જો બગલું કોઈ ભાળી ગયું છે, જીવાત ભાળી ગયું છે. અને મિત્રો આ છે અમારી ખેતી, ને આ અમે એકદમ દેશી ઓર્ગેનિક ઘઉં એટલે દેશી ઘઉં આવી રહ્યા છે મિત્રો. બેહારી શેડ કરીને મૂકી છે. મોટા ટેખાળા પડ્યા છે. હવે કટર મારવા સિવાય છૂટકો નહીં. કટર મારવું પડશે. તમે જો કટર મારી, મને લાગે એ બેટો ઓલો સોણિયું ખાતર જેવું નાખવું છે, થોડો વિકાસ સારો રહે. દેશી ખાતર નાખે ને તો એરિયાનું ઓછું લાગે, એટલે સોણિયું ખાતર નાખી અને કામકાજ કરશે ને ઘઉં આવશે. કેવા ઘઉં થયો છે એ પણ તમને વિડીયોમાં બતાવીશ. ભરવા આવી ગયા હા. જો બાબુલાલ તો ટ્રેક્ટર વાળો હોય ને, તો ટોલો લઈને નાઈ નાઈ ખડકે યારા. બીજાનું કોઈનું ના ખડકે, પણ આપણું કામ કરે એવું. તમે ફેરો લાવો તો એવું ના સમજતા કે બાબુલાલ ખડકશું. શું કહ્યું ભાઈ? ભાડું રોકડું જોઈએ હે, કોઈનું ના થાય, કોઈનું નહીં. આ ખેતર આખું શેડી નાખ્યું ને. હવે શેડ તપશે 2 દાડા. ઝાર હતી વાયેલી, ઝારના પૂળા લઈ ગયા. જો આપણી ઓફિસ શેક નહીં, ઓફિસ છે ને. જો મિત્રો આટલા પૂળા લઈને ઘરે લઈ જાઓ. વિડીયોમાં લગ્યા રહેજો મિત્રો. આટલે નકે હવે અમે વાર ભરી જાય ને, ભૂખ લાગી છે. 12 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે, એટલે મિત્રો એટલે અમે બ્લોગ સમાપ્ત કરીશું. સૌ મિત્રોને જય બાબારી, જય ઠાકર.